ફરી એક વખત પાટીદારો એક થઈ રહ્યા છે, લડાઈ લડવાના મૂડની અંદર છે કે નવા જૂની કરશે કંઈ? અમારું આંદોલન કેવું હોય છે અને કેવી રીતનું હોય છે એ આ ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા અને પાટીદાર સમાજ જાણે છે. પાટીદારો ઉપર ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર અન્યાય થશે, અત્યાચાર થશે, હવે એક સાથે અવાજ ઉઠાવશું. કાનૂની રીતે પાઠ કેમ ભણાવવો એ અમારી 3 માંગણી છે અને ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકીએ છીએ. મનોજભાઈ, પાટીદાર સમાજની મોટી બેઠક છે. સૌથી મુદ્દો ચર્ચિત એ રહ્યો છે મોરબીનો. 2 દિવસીય ચર્ચાનો વિષય બન્યો છે કે મોરબી મુદ્દે પાટીદાર સમાજો ફરી એકવાર એક થયા છે. ચિંતન શિબિર પણ કરવાના છે. જોકે હવે એક સાથે 3 મુદ્દાઓ, મોરબીની સાથે સાથે ગોંડલ અને સાથે ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર બનેલી દૂધસાગર ડેરીની ઘટના. સ્વાભાવિક છે કે પાટીદારો ઉપર ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર અન્યાય થશે, અત્યાચાર થશે, એ અવાજ પાટીદાર ના દીકરા તરીકે અમે બધા ઉઠાવવાના છીએ. એક વાત. બીજી વાત છે, માત્ર ગોંડલ, માત્ર મોરબી કે માત્ર દૂધસાગર ડેરી નહીં, પરંતુ ગુજરાતના પાટીદારો ની બેન દીકરીઓના પ્રશ્નો હશે, ખેતી જમીનના પ્રશ્નો હશે, વ્યાજખોરીના હશે, સટ્ટાના હશે કે દાદાગીરી કે લુખાગીરીના હશે. સમાજ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થશે તો આજે જે ટીમ એકત્રિત થવાની છે એમાંથી ગુજરાતભરના જે અમારા પાસના કાર્યકર્તાઓ હતા એ એકત્રિત થઈને નિર્ણય કરવાના છીએ કે હવે એક સાથે અવાજ ઉઠાવશું અને સાથે સાથે એ નક્કી કરવાના છીએ આવતા દિવસોમાં કે આ અત્યાચાર, આ દમન અને આ જે લુખાગીરી પાટીદારો ઉપર કરી રહ્યા છે જે લોકો, એને કાનૂની રીતે પાઠ કેમ ભણાવવો અને સરકારમાં રજૂઆત કરીને આવા લોકોને જેલના પિંજરા પાછળ કેમ ધકેલવા, આ બધી જ વાતોની ચર્ચા, નિર્ણયો અને મનોમંથન આજની બેઠકમાં થવાનો છે. મનોજભાઈ, ફરી એક વખત પાટીદારો એક થઈ રહ્યા છે. આ જ પ્રકારે પાટીદાર સમાજના તમે જે વાત કરી રહ્યા છો, અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા લોકો 2012 થી લઈને 2015 સુધી એક મંચ ઉપર એક સાથે અવાજ ઉઠાવતા હતા અને ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ આખું ભરાઈ ચૂક્યું હતું. અમદાવાદ શહેરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એથી સૌ કોઈ લોકો વાકેફ છે. ફરી એક વખત પાટીદારો એક થઈ રહ્યા છે, લડાઈ લડવાના મૂડની અંદર છે કે નવા જૂની કરશે કંઈ? ના, હવે મારે મીડિયાના મિત્રોને પણ ખાસ નોંધ લે એટલા માટે કહેવું છે કે કોઈ લડાઈ, કોઈ આંદોલન આવી વાત જ અત્યારે નથી. અમારી 3 માંગણીઓ છે, મુખ્ય 3 મુદ્દાઓ છે. એ યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહેલા રજૂ કરશું અને સરકાર અને એના જે જવાબદાર અધિકારીઓ છે એની સામે વિષય મૂકશું અને પેલા ટેબલ ઉપર ટોક કરીને આ મુદ્દાઓનું જો સમાધાન થતું હોય તો કોઈ આંદોલન કરવાની જરૂર નહીં પડે અને અમારું આંદોલન કેવું હોય છે અને કેવી રીતનું હોય છે એ આ ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા અને પાટીદાર સમાજ જાણે છે. એટલે અમને આંદોલન કરવાની જરૂર નહીં પડે એવો સ્પષ્ટપણે અમને વિશ્વાસ છે અને અમારી વાત છે એ સાચી છે. અમારી વાત છે એ માત્ર પાટીદાર સમાજને નહીં, સમગ્ર ગુજરાતની જનતાને પીડા આપતી વાત છે કે આજે લુખ્ખા લફંગા રોમિયો દીકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે. અમુક એવા અધિકારીઓ લગ્નની નોંધણી પોતાના લાલચ માટે 50,000-50,000ની લાલચમાં ગેરહાજર દીકરી દીકરા હોય તો પણ સર્ટિફિકેટ આપી દે છે અને પછી એ જિંદગી દીકરીની બરબાદ થતી હોય છે. તો આ તો દરેક ગુજરાતીઓનો સવાલ છે, દરેક પરિવારમાં આ પ્રોબ્લેમ છે અને નહીં હોય તો આવતા દિવસોમાં ઉભો થવાનો છે. દરેકના ઘરે દીકરીઓ છે, દરેક સમાજમાં છે. તો અને આવા લુખ્ખા લફંગાઓ, રોમિયો આ પ્રકારના દીકરીઓને ફોસલાવી અને જે લગ્ન કરીને જિંદગી બરબાદ કરે છે તો એની સામે તો ગુજરાતની પ્રજા અમને સાથ આપવાની જ છે અને આ કાયદો ગુજરાતના હિતમાં, સરકાર શેના માટે છે? ગુજરાતની પ્રજાના હિતમાં. તો ગુજરાતની પ્રજા ભલે આગળ પાટીદારો થઈને માંગતા હોય પણ ગુજરાતના હિતમાં છે. સરકારે માનવો પડે આ કાયદો. ભાઈ, ઓનલાઈન ગેમિંગ, સટ્ટા બજાર બંધ કરો, આ જુગાર બંધ કરો, એ તો ગુજરાતની જનતાનો વિષય છે. દરેક યુવાનો દરેક ગામમાંથી આમાં ફસાયેલા જોવા મળે છે. આ દાદાગીરી, લુખાગીરી બંધ કરો, એ તો દરેક માટે છે. એટલે અમારા જે વિષયો છે, અત્યારે મુદ્દાઓ છે, એ માત્ર પાટીદાર સમાજ પૂરતા સીમિત નથી. ભલે આંદોલન અથવા તો માંગણી અથવા તો એની રજૂઆત અમે કરવાના છીએ લીડરો, પરંતુ ગુજરાતની તમામ જનતાને ફાયદો થાય એ પ્રકારના મુદ્દાઓ છે અને એ પ્રકારની અમારી વાત છે ને એ અમારી લડાઈ છે. અચ્છા, આખી આ ઘટનાની અંદર મારે હવે તમારી પાસેથી એ સમજવું છે
જે લડાયક નેતાઓની વાત કરી રહ્યા છો તમે 2015ની અંદર તમે મજબૂતાઈથી લડતા હતા, હવે તમામ એક મંચ ઉપર એકત્રિત થઈ રહ્યા છો, ફરી એક વખત એક થઈ રહ્યા છો. આમ તો અત્યાર સુધી કોઈને કોઈ વાતને લઈને તમામ એ આગેવાનો બેઠક કરતા આવ્યા છો. તમે જસદણની વાત કરો, જસદણની અંદર બેઠક મળી હતી, મોરબીમાં બેઠકો મળી હતી. જે પ્રકારે મનોજ પનારા એ મોરબીની અંદર નવું એક સંગઠન પાટીદાર સમાજના યુવાનોને, પાટીદાર સમાજને જાગૃત કરવા માટે લડાયક મજબૂત સંગઠન બનાવી રહ્યા છે, એ જ પ્રકારે ફરી એક વખત નીચેથી સંગઠન બનાવવામાં આવશે આખી આ માંગણીઓ માટે. જો સ્વાભાવિક છે કે ગુજરાતના તમામ તાલુકાઓમાં, ગામડાઓમાં પાટીદાર યુવાનોના અલગ અલગ નામથી અલગ અલગ સંગઠનો છે જ. અમે એવું કતઈ કહેતા નથી કે તમે બસ આ એક નામથી જ સંગઠન બનાવો. અત્યારે જે સંગઠનો કાર્યરત છે એ જ સંગઠનના યુવાનોએ ભૂતકાળની અંદર આંદોલનને ટેકો આપ્યો હતો, અનામત આંદોલનને, અને એ જ યુવાનો સમૂહ લગ્ન કરતા હોય છે, સમાજની નવરાત્રી કરતા હોય છે, એ જ સંગઠનો સામાજિક કાર્યો કરતા હોય છે. માત્ર વિષય એ છે કે એમને હિંમત આપી, યોગ્ય માર્ગદર્શન આપી, અને જે તાલુકા જિલ્લાઓમાં પાટીદાર સંગઠનો અલગ અલગ નામથી કામ કરી રહ્યા છે એમને એક મોરલ સપોર્ટ કરીને જે ગુંડાગીરી છે, જે લુખાગીરી છે, જે વ્યાજખોરી છે, જે રોમિયોગીરી છે, જે દીકરીઓને ફોસલાવીને એની જિંદગી બરબાદ કરે છે, આવા લોકો સામે લડાઈ લડતા એને હિંમત આપવાની છે, ઉભા કરવાના છે. અને પાટીદાર સમાજના યુવાનોમાં આ ક્ષમતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનનો અભાવ છે. એટલે અમે આ વ્યવસ્થા ઊભી કરશું, અને આવતા દિવસોમાં પાટીદારોને સહિત કોઈ પણ લોકોને જો કોઈ પણ જગ્યા ઉપર અન્યાય થતો હશે તો અમે ચોક્કસ અવાજ ઉઠાવવાના છીએ. અચ્છા મનોજભાઈ, છેલ્લો સવાલ. તમે કહ્યું કે તમામે સમાજને લગતા આ પ્રશ્નો છે. આ બેઠક બાદ તમામ સમાજના આગેવાનોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ને એમની સાથે પણ વાતચીત કરવામાં આવશે કે અમે સરકાર સુધી આ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ. આ મુદ્દાની અંદર તમામ સમાજનું ભલું થવાનું છે, તમામ સમાજના લોકો માટેના આ પ્રશ્નો છે, તો એ સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરવાનું, ચર્ચા વિચારણા કરવાનું મનોમંથન કરાશે આજની બેઠકમાં? ચોક્કસ, કેમ નહીં. જો ગુજરાતના બુદ્ધિજીવી, ગુજરાતના સામાજિક આગેવાનો અને ઇવન રાજકીય આગેવાનો જે અમારી વાતને સપોર્ટ કરતા હશે, અમારી વાતનું સમર્થન કરતા હશે, એ બધાનો આવકારીએ છીએ અમે. અને આવતા દિવસોમાં જરૂર પડશે તો એમને પણ મળશું, એમનો પણ સાથ સહયોગ લેશું. પણ સરવાળે વાત એ છે કે જે અમારી 3 માંગણી છે એ માંગણી આવતા દિવસોમાં સરકારમાં રજૂઆત કરશું, અને અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારશે. અને નહીં સ્વીકારે તો એ પણ અમારી તાકાત છે કે ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે આંદોલન કરી શકીએ છીએ, અને ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકીએ છીએ. અને જન સમર્થન અમારી સાથે છે, અને લોકોએ અમારી કામગીરી 2015માં 17માં જોઈ છે, અને પાટીદારને ક્યારેય ન મળે એવું કહેવા વાળા લોકોની સામે એની છાતી ઉપર પગ મૂકીને 10% આરક્ષણ અમે લાવ્યા છીએ. એટલે સમાજનો અમારી પર ભરોસો છે. બિલકુલ, આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા આપણી સાથે જોડાયા હતા.